Assalamualaikum to all my dear students. I am Fasila Parekh from A.I. Mullah High School, Umarwada. Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 10 જોઈ રહ્યા છીએ. આપણે પાર્ટ 1માં યુનિટ 10નો પ્રી ટાસ્ક જોઈ ગયા હતા. આજે આપણે પાઠની શરૂઆત કરીશું. આપણા પાઠનું નેમ છે અ ટેસ્ટ ઓફ થ્રુ લવ. ટેસ્ટ એટલે કે પરીક્ષા, કસોટી, બરાબર. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે? અ ટેસ્ટ ઓફ થ્રુ લવ, સાચા પ્રેમની કસોટી. આ મેં તમને પાર્ટ 1માં કહ્યું હતું કે પ્રી ટાસ્કના આધારે તમને લાગે છે કે આ પાઠની અંદર પ્રેમ વિશે વાત હશે. હા વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ સુંદર છે, ખૂબ જ સરસ છે, તમને ખૂબ જ મજા આવશે. ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. 6 minutes to 6 says the clock above the information desk in New York Grand Central Station. A tall young lieutenant lifted his face, narrowed his eyes, and noted the time. His heart was beating fast. In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. He had remembered these words and they had given him new strength. Now he was going to hear her real voice. It was 4 minutes to 6. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ફકરો મેં જે વાંચ્યો તેના અંદર શું છે તે આપણે જોઈએ. 6 minutes to 6 એટલે કેટલા વાગેલા કહેવાયા? 6 મિનિટ, બરાબર, 6 ને 6. 6 minutes to 6 said the clock above the information desk in New York Grand Central Station. એટલે કે ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનના માહિતી વિભાગ ઉપરની ઘડિયાળમાં 6 દર્શાવતી હતી. કેટલો સમય બતાવતો હતો તે ઘડિયાળ? 6 A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, બરાબર. લિફ્ટેડ એટલે કે ઉચકવું, ઊંચું કરવું. નેરો એટલે કે સંકોચવું. નોટેડ એટલે કે જોવું, ધ્યાન આપવું. તો શું કહે છે? અ ટોલ યંગ લેફ્ટેનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ, નેરોડ હિઝ આઈઝ એન્ડ નોટેડ ધી ટાઈમ. એક ઊંચો યુવાન લેફ્ટેનન્ટ મોં ઊંચું કરે છે. લિફ્ટેડ હિઝ ફેસ એટલે કે મોં ઊંચું કર્યું, આંખો ઝીણી કરી. નેરોડ હિઝ આઈઝ, આંખો ઝીણી કરી અને સમય જોયો. નોટેડ એટલે કે ધ્યાન દોર્યું, કે સમય જોયો કે કેટલા વાગ્યા. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ, તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. In 6 minutes, he was going to see the woman who had been in thoughts for the past 13 months. છેલ્લા 13 મહિનાથી, કેટલા? 13 months એટલે કે છેલ્લા 13 મહિનાથી જેનો તેણે સતત વિચાર કર્યો હતો તે સ્ત્રીને તે
6 મિનિટમાં મળવાનો છે. કેટલી મિનિટમાં? 6 મિનિટ્સ. એટલે કે 6 મિનિટ પછી જે 13 મહિનાથી જે સ્ત્રીને મળવાની તે વાળ જોઈ રહ્યો હતો તે સ્ત્રીને તે 6 મહિનામાં મળવાનો હતો. 6 મિનિટમાં જોવાનો હતો. બરાબર, મળવાનો હતો. આગળ, he had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. તેણે આ સ્ત્રીને નેવર સીન ધ વુમન, આ જે સ્ત્રીને તે મળવાનો છે 13 મહિના પછી, તે આજે 6 મિનિટ પછી તે સ્ત્રીને મળવાનો છે, તે સ્ત્રીને તેણે કોઈ પણ દિવસ જોઈ નથી, ક્યારેય જોઈ નથી. Yet her words written in her letter had meant a great deal to him. ફક્ત તો પણ તેના પત્રમાં તેણે લખેલા શબ્દોનું તેને મન ભાડે મહત્વ હતું. એટલે કે પત્ર વ્યવહારથી તેઓ વાત કરતા હતા તો તે પત્રમાં જે લખેલા શબ્દો હતા તેનું તેના મન ખૂબ ભાડે મહત્વ હતું. Of course, there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you. શું કહે છે? અલબત્ત એવો સમય પણ આવે જ્યારે તમને ખૂબ ડર લાગે. અફ્રેઇડ એટલે કે ડરવું. એવો સમય પણ આપણા પાસે પણ આવે કે જ્યારે આપણને ખૂબ ડર લાગે. Imagine you can hear my voice saying to you. તમને હું કહેતી હોઉં તેવો મારો અવાજ સાંભળી શકો છો, તેની કલ્પના કરો. ઇમેજિન એટલે કે કલ્પના કરો, તેની કલ્પના કરો. I shall fear not even death in battle. યુદ્ધમાં મૃત્યુથી પણ હું ડરીશ નહીં. He had remembered those words and they had given him new strength. આ શબ્દો તેણે યાદ રાખ્યા હતા. આ શબ્દો તેણે યાદ રાખ્યા હતા. And they had given him new strength. અને આ શબ્દોએ તેને નવી શક્તિ આપી હતી. સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, નવી શક્તિ આપી હતી. Now he was going to hear her real voice. હવે તેનો તે સ્ત્રીનો વાસ્તવિક અવાજ સાંભળવાનો હતો. અત્યાર સુધી કઈ રીતે તેઓ વાતચીત કરતા હતા? પત્ર દ્વારા. તો પત્રમાં જે લખ્યું હતું તે વાંચ્યું હતું અને સાંભળ્યું હતું. હવે સ્ત્રીનો રિયલમાં અવાજ, વાસ્તવિકમાં અવાજ સાંભળવાનો હતો. ઇટ વોઝ 4 minutes to 6. 6 મિનિટ બાકી હતી. પહેલાં કેટલા વાગ્યા હતા? 6 વાગવામાં 6 મિનિટ બાકી હતી. એટલે કે 6 વાગે લોકોએ મળવાનો ટાઈમ ફિક્સ કરેલો હતો. હવે કેટલા વાગ્યા છે? 6 વાગવાની અંદર 4 મિનિટ બાકી છે. તો હવે 4 મિનિટ બાકી છે. 4 મિનિટ પછી હવે તે સ્ત્રીને તેણે મળવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ફકડો જોયો તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે જોઈ લઈએ. પહેલો, for whom was the young lieutenant waiting? બીજો, why did the woman's words mean a great deal to the lieutenant? ત્રીજો, his heart was beating fast. Why? ચોથો, which words had given the lieutenant new strength? આટલા 4 પ્રશ્ન તમને આ ફકડામાંથી પૂછાઈ શકે છે. આગળ, the girl passed by him and Lieutenant Blandford looked closely. She was wearing a flower, but it was a white rose. He was to recognize his friend by a red rose.
Besides, this girl was only about 18, and Maynil had told him she was 30. જો a girl passed by him, એક છોકરી, and Lieutenant Blandford looked closely. જુઓ લેફ્ટનન્ટનું નામ શું છે? બ્લેન્ડફોર્ડ. એટલે કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ તેની નજીકથી તે છોકરીને નજીકથી જોઈ. કઈ છોકરીને? એક છોકરી તેની પાસેથી પસાર થઈ અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે તેને એકદમ નજીકથી જોઈ. She was wearing a flower, but it was a white rose. તેણે ફૂલ તો તાકેલું હતું, પણ કયું ફૂલ તાકેલું હતું? વ્હાઇટ રોઝ, સફેદ ગુલાબ હતું. He was to recognize his friend by a red rose. તેમણે એકબીજાને કઈ રીતે ઓળખવાના હતા? તેણે તો લાલ ગુલાબથી તેની મિત્રને ઓળખવાની હતી. Besides, this girl was only about 18. આ છોકરી તો તદુપરાંત આ છોકરી તો આશરે 18ની જ હતી. And Maynil had told him she was 30. આ જે છોકરી ગઈ વૈતૃસભાઈ તો કેટલાની હતી? 18ની જ હતી. અને મેનીલે તો તેને પોતે 30 વર્ષની હોવાનું કહેલું. કેટલા વર્ષની હોવાનું કીધેલું? કે તે પોતે 30 વર્ષની છે. બરાબર. આ મેનીલ જે સ્ત્રી જેને મળવા આવેલો છે તેનું નામ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, હાઉ વોઝ બ્લેન્ડફોર્ડ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ? બીજો, ડિસ્ક્રાઇબ ધ ગર્લ who passed by Blandford. ત્રીજો, how old was Maynil? આ 3 પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ફકરો જોઈએ. His mind went back to the book he had read in the training camp. Of Human Bondage was the title of the novel, and throughout its pages were notes in a woman's handwriting. He had never believed that a woman could understand a man's thoughts so well. જો આ ફકરામાં શું કહે છે? His mind went back to the book he had read in the training camp. ટ્રેનિંગ કેમ્પ એટલે કે તાલીમ શિબિરમાં. બરાબર. ટ્રેનિંગ આપવામાં આવતી હોય તે જગ્યા પર. એટલે કે તાલીમ શિબિરમાં તેણે વાંચેલું પુસ્તક તેને યાદ આવ્યું. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધી નોવેલ. તે નવલકથાનું શીર્ષક હતું. તે નોવેલનું શીર્ષક શું હતું? ઓફ હ્યુમન બોન્ડેજ તેનું શીર્ષક હતું, એટલે કે ટાઇટલ હતું. And throughout its pages were notes in a woman's handwriting. અને તેના દરેક પાના પર સ્ત્રીના હસ્તાક્ષરમાં નોંધ હતી. શેમાં? હેન્ડરાઇટિંગ એટલે કે હસ્તાક્ષર, હાથથી લખેલી, હસ્તાક્ષરમાં નોંધ હતી. He had never believed that a woman could understand a man's thoughts so well. એક સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે એવું તેણે ક્યારેય માન્યું ન હતું. એવું એ પોતે કોણ? લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ માનતા ન હતા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, which book had Blandford which book had Blandford read where? કઈ બુક વાંચતા હતા ને ક્યાં? આ પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો છે. બીજો, what did Blandford find through the pages of the book of Human Bondage?
આ જે હ્યુમન બોન્ડેજ ઓફ હ્યુમન બોન્ડેજ જે બુક છે તેના બધા પેજો પર એમને શું મળ્યું તેનો ઉત્તર તમારે લખવાનો. ત્રીજો, વોટ કુડ બ્લાઇન્ડફોલ્ડ નોટ બિલીવ? આ 3 પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, her name was inside the cover of the book, Holly's Manual. He had found her address in a New York telephone directory. He had written her a letter and she had answered. The next day, his army group had moved overseas, but he and Holly's Manual had continued writing to each other. જુઓ અહીંયા શું કહે છે? her name was, તેનું નેમ શું હતું? her name was inside the cover of book Holly's Manual. આ પુસ્તકના અંદરના પુઠ્ઠા પર શું હતું? તેનું નામ હતું. શું નામ હતું તેનું? Holly's Manual. He had found her address in a New York telephone directory. એટલે કે ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેને તેનું સરનામું મળેલું. શું મળેલું? એડ્રેસ એટલે કે સરનામું મળ્યું. He had written her a letter and she had answered. ટેલિફોન ડાયરીમાંથી તેને સરનામું મળ્યું અને તે સરનામાના આધારે તેણે, કોણે? લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે તેને પત્ર લખ્યો હતો. એન્ડ સી હેડ આન્સર્ડ, અને તે સ્ત્રીએ જવાબ આપ્યો હતો. The next day his army group had moved overseas, but he and Holly's Manual had continued writing to each other. બીજે દિવસે તેની લશ્કરી ટુકડી, આર્મી ગ્રુપ એટલે કે લશ્કરી ટુકડી, દરિયા પાર ચાલી ગઈ હતી. પણ તેણે અને હોલીસ મેનિલે, કોણે? તે પોતે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને હોલીસ મેનિલે પરસ્પર પત્ર વ્યવહાર કરવાનું ચાલુ રાખ્યું હતું. બરાબર. એકબીજાને તેઓ પત્ર લખતા રહેતા હતા. For 13 months she had written to him regularly. Even when his letters did not arrive, she kept on writing. Now he believed that he loved her and that she loved him. જો શું કહે છે? For 13 months she had written to him regularly. 13 મહિનાથી તેઓ તેને નિયમિત પત્ર લખતી હતી. Even when his letter did not arrive, she kept on writing. તેના પત્ર ન આવે એટલે કે કોના પત્ર ન આવે? બ્લેનફોર્ડના પત્ર ન આવે તો પણ તે તો લખ્યા જ કરતી હતી. તેણી લખ્યા જ કરતી હતી. Now he believed that he loved her and that she loved him. હવે તેઓ શું કરતા હતા? હવે તે બ્લેનફોર્ડ તેને મેનિલને ચાહતો હતો એવું તેણે માની લીધું હતું, બિલીવ કરી લીધું હતું. શું? કે તે એકબીજાને ચાહતા હતા. એટલે કે મેનિલ ચાહતો હતો અને તે મેનિલ તેને ચાહતી હતી. એટલે કે મેનિલ બ્લેનફોર્ડને ચાહતી હતી અને બ્લેનફોર્ડ મેનિલને ચાહતા હતા. એટલે કે બંને એકબીજાને ચાહતા હતા એવું તે માનતો હતો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેના અંદરથી તમને કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ વોઝ ધ વુમન્સ નેમ? બીજો, વેર વોઝ ધી વુમન્સ નેમ રિટન? ત્રીજો, હાઉ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? ચોથો, હાઉ લોંગ ડીડ બ્લેનફોર્ડ એન્ડ મેનિલ રાઇટ લેટર્સ? આટલા પ્રશ્નો. હજુ એક, વાય ડીડ બ્લેનફોર્ડ બિલીવ ધેટ મેનિલ લવ્ડ હિમ?
આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. હવે આપણે આગળનો ફકરો જોઈએ. She had refused all his requests for her photograph. She had explained, if your feeling for me has any reality, my looks won't matter. Suppose I am beautiful, I would always have the idea that you were attracted by a pretty face. That kind of love would displease me. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. No, don't ask for my picture. When you come to New York, you shall see me. જુઓ આ ફકરામાં શું કહ્યું છે? She had refused all his requests for her photograph. તેના ફોટોગ્રાફ માટેની તેની બધી વિનંતીઓ તેણે નકારી હતી. શું કરી હતી? નકારી કાઢી હતી. She had explained, તેણી સમજાવતી હતી, તેણે સ્પષ્ટતા કરી કે શા માટે તે ના પાડે છે તે જુઓ. If your feeling for me has any reality, my looks won't matter. મારા પ્રત્યેની તમારામાં જે લાગણી છે, મારા માટે જે લાગણી છે, જો કંઈ સચ્ચાઈ હોય તો તેનાથી મારા દેખાવનું કોઈ મહત્ત્વ નથી. કેમ કે આપણા અંદર જો ફિલિંગ્સ હોય તો દેખાવ ઇમ્પોર્ટન્ટ આપતું નથી. બરાબર. I would always have the idea that you were attracted by a pretty face. ધારી લો કે હું સુંદર છું એમ. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, એટલે કે ધારી લો કે હું સુંદર છું, તો તમે એક સુંદર ચહેરાથી આકર્ષાયા હતા. શું થયું? યુ અટ્રેક્ટ બાય ધ પ્રીટી ફેસ. તમે એક સુંદર ચહેરાથી આકર્ષાયા હતા. અને એવો વિચાર મને સતત આવતો રહેશે. That kind of love would displease me. આ પ્રકારના પ્રેમથી મને ખુશી ન મળે. એટલે કે એ મને હંમેશા ડિસ્પ્લેસ કરતું રહેશે. શું થશે? મને ખુશી મળશે નહીં. બરાબર. Suppose I am not pretty, then I would always fear that you were writing to me because you were lonely. ધારી લો કે હું સુંદર નથી, તો પછી મને હંમેશા એવો ડર રહેશે કે તમે એકલા હતા, એકલવાયા, લોનલી, એકલવાયા હતા. તેથી મને ટાઈમ પાસ કરવા માટે પત્ર લખતા હતા. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. ના, મારા ફોટોગ્રાફની માંગણી કરશો નહીં. વેન યુ કમ ટુ ન્યૂયોર્ક યુ શેલ સી મી. જ્યારે તમે ન્યૂયોર્ક આવો ત્યારે મને જોશો. આવું કોણ કહે છે? મેનિલ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે ફકરો આપણે જોયો તેમાંથી તમને કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વાય ડીડ મિસ મેનિલ રિફ્યુઝ ટુ ગીવ હર ફોટોગ્રાફ? બીજો, વોટ વુડ ડિસ્પ્લેસ મેનિલ? આ બે પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ. આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.